એટલે દીકરાઓ ધ્યાન રાખજો, સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે, એનું સન્માન જરૂર કરજો, પણ હોમા ઘેરથી પૈણીને આપણા ઘેર આવે એ કોકની દીકરી છે એનું ભાન રાખજો ને. આપણને એવું છે કે આપણી દીકરીના હારે સુખ મળે તો હોમાની આપણા ઘેર આવતી હોય એની અપેક્ષા હોય કે આપણા ઘેર એને સુખ મળે ને. એટલે આપણી બીજાના ઘેર પૈણીને જાય, 4 દાડે ફોન કરી અને પોતાની દીકરીને કોનભંભેરણી કરી સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબ ના કરતા, નેતર દીકરી પૈણીને ઘેર જાય એટલે 4 દાડાએ માં ફોન કરે, બેટા આપણે જુદું રહેવાનું, નેતર ભેગું નહીં થાય, આપણો ભણ્યો શું ખાશે. એટલે સંયુક્ત કુટુંબ હોય ને એ વિભક્ત કુટુંબ બનાવશો તો તમારી દીકરીના હારે આગ લાગશે, એ કકરાટના તમને ધ્યાના નેહાકા લાગશે ને. કેસે હોમાની પૈણી ના આવે કે એના માવતરની સેવા કરે એવી આપણા માવતરની સેવા કરે તો બરોબર છે, બાકી ઈનો માવતરે માવતર અને આપણા માવતરને તરછોડી મેલે તો ઈને વધ્યા કરવા આપણને વાંધો ના આવવો જોઈએ. હાજન પાવડિયા